હિમાચલ પ્રદેશના સિમલાની અંદર ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો છે। એક જ પરિવારના 5 સભ્યોના મોતથી હરેરાટી વ્યાપી। રાત્રે 3:30 વાગ્યાની આજુબાજુ મને કોલ આવેલું કે અમે હિમાચલ પ્રદેશમાં પ્રવાસ માટે ગયેલા હતા અને અમને અકસ્માત નડ્યું છે। તાત્કાલિક મેં હિમાચલ પ્રદેશ તંત્ર સાથે ડિઝાસ્ટર સાથે વાત કરીને તે લોકોને સ્થળે સુવિધાઓ મળી લે અને સારવાર મળી લે તેના માટે વાત કરી, જેમાંથી 4 જણા અત્યારે સારવાર હેઠળ છે અને 5 જણાનું દુઃખદ અવસાન થયું છે। હાલમાં સારવાર હેઠળ 4 લોકો છે, એમને ચિંતા નથી બહુ, એમની અંદર ખતરાથી બહાર છે બધા। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હિમાચલ પ્રદેશના સિમલાની અંદર ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો છે। જી હા, હિમાચલ પ્રદેશના સિમલા નજીક મનાલીમાં ભાવનગરના પરિવારને ભયાનક અકસ્માત। હિમાચલ પ્રદેશમાં કાર ખાઈમાં ખાબકી, એક જ પરિવારના 5 સભ્યોના મોતથી હરેરાટી વ્યાપી। ભાવનગરના ફતનાની પરિવાર પર આભ તૂટી પડ્યું છે। મનાલી બેલા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત। 9 લોકોમાંથી 5ના મોત અને 4નો આબાદ બચાવ થયો છે। બાળકો સહિત પરિવાર યાત્રા પર ગયો હતો। હાઈવે નંબર 28 પર વાહન છે તે ખાઈમાં પડ્યું। બચાવ કામગીરી બાદ 4 લોકોને હોસ્પિટલ ખાતે ખસેડાયા। લલિતભાઈ ફતનાની સહિત 5ના કરુણ મોત નીપજ્યા। અકસ્માતના સમાચારથી ભાવનગરમાં શોકની લાગણી પ્રસરી। પરિવાર મનાલી પ્રવાસે ગયો અને દુર્ઘટના નડી। હિમાચલ પ્રશાસન દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરાયું। બચાવાયેલા લોકોને તાત્કાલિક સારવાર હેઠળ પણ ખસેડાયા। સિંધુ સેના દ્વારા સતત મદદની કામગીરી પણ કરવામાં આવી। કમલેશભાઈ ચંદાણી પ્રશાસન સાથે સતત સંપર્કમાં રહ્યા, પરંતુ મનાલી નજીક ફરી એક વખત વધુ એક ગુજરાતી પરિવાર છે, તેમના માટે એક ખાઈમાં કાર ખાબકતા એક કાળ મુખો 5 લોકોને ભરખી ગયો। 9 લોકો જે કારમાં સવાર હતા તેમાંથી 5ના મોત થયા છે અને 4નો આબાદ બચાવ થયો છે। ત્યારે બચાવ કામગીરી બાદ 4 લોકોને હોસ્પિટલ ખાતે પણ ખસેડાયા હતા। હિમાચલ પ્રદેશના પ્રશાસન દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરાયું। બચાવાયેલા લોકોને તાત્કાલિક સારવાર હેઠળ અત્યારે ખસેડવામાં આવ્યા છે। આજે સિંધી સમાજ માટે અને તમામ ભાવનગરીઓ માટે ખૂબ દુઃખદ સમાચાર છે। રાત્રે 3:30 વાગ્યાની આજુબાજુ મને કોલ આવેલું કે અમે હિમાચલ પ્રદેશમાં પ્રવાસ માટે ગયેલા હતા અને અમને અકસ્માત નડ્યું છે, એવું મયંકભાઈનું કોલ હતું। તો તાત્કાલિક મેં હિમાચલ પ્રદેશ તંત્ર સાથે ડિઝાસ્ટર સાથે વાત કરીને તે લોકોને સ્થળે સુવિધાઓ મળી લે અને સારવાર મળી લે તેના માટે વાત કરી। ટોટલ 9 જણા ફતનાની ફેમિલી અને ભોપાણી ફેમિલીના આ પ્રવાસમાં ગયા હતા, જેમાંથી 4 જણા અત્યારે સારવાર હેઠળ છે અને 5 જણાનું દુઃખદ અવસાન થયું છે। સમાજમાં ખૂબ દુઃખ છે, પણ હિમાચલ પ્રદેશના તમામ તંત્રે અને અત્યારે ગુજરાત પ્રદેશમાં પણ જ્યારે અમે અમારા સ્થાનિક ધારાસભ્યશ્રી, શહેર અધ્યક્ષશ્રી અને મંત્રીશ્રીઓને વાત કરી, એટલે મંત્રીશ્રી અને શહેર અધ્યક્ષશ્રી તમામ પ્રદેશના આગેવાનોએ ખૂબ સારી રીતે અહીંયા મદદ કરવાનું આશ્વાસન આપેલું છે અને મદદ કામ ચાલુ પણ થઈ ગયું છે। હાલમાં સારવાર હેઠળ 4 લોકો છે, એમને ચિંતા નથી બહુ, એમની અંદર ખતરાથી બહાર છે બધા। અને 5 જણા જે ગુજર્યા છે એમાં અમારા સમાજના વડીલ અને ખૂબ સમાજ સેવક એવા આપણા લલિતભાઈ ફતનાની અને એમના જવાઈ અને દીકરી અને વાઈફનું મૃત્યુ નીપજ્યું છે। અને હાલમાં અત્યારે સમાજના લોકો સ્થળે પહોંચવા માટે નીકળી ચૂક્યા છે। સાંજ સુધી સ્થળે પહોંચી જશું। આગળની વિધિ માટે ત્યાં જે સરકારી પ્રોસેસ છે એ પૂર્ણ કરીને પરત ભાવનગર આવવાનું પ્લાનિંગ છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।